મિત્રો હાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। કેટલાક નેતાઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ લોકપ્રિય ગાયિકા રાજલ બારોટે ઉના નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધાવીને બધાને ચોંકાવી દીધા છે। પરંતુ શું તમને ખબર છે કે રાજલ સિવાય પણ ગુજરાતના અનેક નામી કલાકારો રાજકારણમાં નસીબ અજમાવી રહ્યા છે? આજે આપણે વાત કરીશું એવા જે કલાકારોની જેમના દિલમાં રાજકારણ માટે પણ ધબકારા તેજ થયા છે। નંબર 1, રાજલ બારોટ ગાયિકાથી ઉમેદવાર સુધી। મિત્રો સૌપ્રથમ વાત કરીએ રાજલ બારોટની। સ્વ મણિરાજ બારોટની દીકરી અને ગુજરાતની લાડકી ગાયિકા રાજલ બારોટે ઉનાના વોર્ડ નંબર 7માંથી ભાજપની ટિકિટ પર ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। સાસરી પક્ષની મજબૂત રાજકીય પૃષ્ઠભૂમિ અને લાખો ફેન્સના જોરે તેઓ હવે લોકસેવક બનવા જઈ રહ્યા છે। જિગ્નેશ કવિરાજ ગામના વિકાસ માટે રાજકારણ। મિત્રો બીજું મોટું નામ છે જિગ્નેશ કવિરાજ। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે જિગ્નેશભાઈએ પોતાના ગામ ખેરાળુના વિકાસને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે ગામમાં હજુ પણ 3 દિવસે પાણી આવે છે અને ચાહકો ઈચ્છે છે કે તેઓ ચૂંટણી લડે। તાજેતરમાં દેવાયત ખવડે પણ જાહેરમાં જિગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા અને ટેકો આપવાની અપીલ કરી હતી। જોવાનું એ રહેશે કે જિગ્નેશભાઈ ક્યારે સત્તાવાર રીતે જાહેરાત કરે છે અને કઈ પાર્ટીમાં જોડાય છે। વિજય સુવાળા અને વિવાદો। મિત્રો ઉત્તર ગુજરાતના ફેમસ ગાયક વિજય સુવાળા પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ પછી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા। જો કે પક્ષ બદલવાને કારણે પ્રશંસકોમાં નારાજગી જોવા મળી હતી અને ત્યારબાદ મારપીટના કેસોમાં સંડોવાયેલા હતા। તેઓ હાલ રાજકારણથી દૂર જોવા મળી રહ્યા છે। વિક્રમ ઠાકોર અને કાજલ મહેરિયા। મિત્રો ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ અવારનવાર રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે। તેઓ કહે છે કે સમાજને પૂછીને ભવિષ્યમાં નિર્ણય લેશે। તો બીજી તરફ ગાયિકા કાજલ મહેરિયાએ ગત વર્ષે કડી બેઠક પરથી ભાજપમાં ટિકિટ માંગી હતી, જોકે ત્યારે તેમને સફળતા મળી નહોતી। કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર। મિત્રો લોક સાહિત્યના બે દિગ્ગજો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર પણ આમાંથી બાકાત નથી। કીર્તિદાન ગઢવીએ એકવાર ભાજપની નીતિના વખાણ કર્યા તો લોકોએ તેમને સલાહ આપી હતી કે તમે કલાકાર છો તો કલાકાર જ રહો, એટલે તેઓ સલામત અંતર રાખે છે। જ્યારે માયાભાઈ આહિરે અમરીશ ડેનો પ્રચાર કર્યો હતો અને હવે પોતાના દીકરાને રાજકારણમાં આગળ લાવવા વિચારી રહ્યા છે। કલાકારોને રાજકારણનું આકર્ષણ કે? મિત્રો સવાલ એ થાય છે કે આટલી મોટી લોકચાહના હોવા છતાં કલાકારો રાજકારણમાં કેમ જવા માંગે છે? મુખ્ય કારણ છે ક્રાઉડ પુલર ઇમેજ। તેઓ જાણે છે કે તેમની એક બૂમ પર હજારો લોકો ઉમટી પડે છે અને આ જ લોકપ્રિયતાને તેઓ રાજકીય સત્તામાં બદલવા માંગે છે। જો કે સ્ટેજ પર વચનો આપવા અને રાજકારણના મેદાનમાં કામ કરવું એ બંને અલગ બાબત છે। મિત્રો તમને શું લાગે છે, આ કલાકારો રાજકારણમાં સફળ થશે? શું તમે તમારા મનપસંદ કલાકારોને નેતા તરીકે જોવા માંગો છો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર આ કલાકારો પણ શા માટે જોડાવા માંગે છે। ધન્યવાદ।